ગરમીના દિવસો હતા. વડના ઝાડની પાસેના મેદાનમાં કેટલાક પ્રાણીઓ રમતા હતા. રમતા રમતા તેઓને સામેથી મરઘીનું એક બચ્ચું આવતું જોવા મળ્યું. અરે, અમારા જંગલમાં મરઘીનું બચ્ચું? હા, મારું નામ મુન્નુ છે. તું બહુ જ સારું છે મુન્નુ, પણ તને અહીંયા ખતરો છે. તું અહીંયા જંગલમાં કેમ આવ્યો છે? તું તો ગામડામાં રહે છે ને? હું મારી મમ્મી સાથે ખેડૂતના ઘરમાં રહું છું. સવારે ખેડૂત ખેતરમાં ગયો હતો, હું પાંજરામાં હતો અને મમ્મી નજીકમાં દાણા ખાતી હતી. પણ ખબર નહીં ક્યાંથી એક મોટો કૂતરો આવ્યો અને મારી ઉપર હુમલો કરવા માટે મારી નજીકમાં આવી ગયો. મમ્મીએ જોયું કે તે કૂતરો મારા પાંજરા તરફ આવી રહ્યો છે, તો તેણે બૂમો પાડીને તે કૂતરાને પોતાની તરફ લીધો. તે ભાગીને જંગલ તરફ જ આવી હતી, પણ મને ખબર નથી તે ક્યાં છે. તેને શોધવા જ હું જંગલમાં આવ્યો છું. આ સાંભળીને બધા જાનવરોને તેની ઉપર દયા આવી ગઈ. તું ચિંતા ના કર પીલું, અમે તારી મમ્મીને શોધવા માટે પૂરી મહેનત કરીશું. આમ કહીને તેણે બીજા જાનવરોને કહ્યું કે આપણે બધા અલગ અલગ દિશાઓમાં જઈને મરઘી મમ્મીને શોધીશું. મોન્ટુ વાંદરા, તું મુન્નુ બચ્ચાની પાસે રહેજે. તે મળે કે ના મળે, સાંજ પડતા આપણે બધા અહીં મળીશું. આમ નક્કી કરીને બધા મરઘી મમ્મીને શોધવા નીકળ્યા. આ બાજુ સિંહ હાઈના સાથે વાત કરતો હતો. હાઈના, ધ્યાનથી સાંભળ. કેટલાક દિવસો માટે હું મારા ભાઈને મળવા તેના જંગલમાં જઉં છું. જ્યાં સુધી હું પાછો નથી આવતો, તું જંગલનું શાસન સંભાળજે. પણ યાદ રાખજે, પાછા આવ્યા પછી કોઈ પણ જાનવરના મોઢે મેં તારી ફરિયાદ સાંભળી તો તે તારા માટે સારું નહીં હોય. તમે બેફિકર રહેજો, હું કોઈ જ ફરિયાદ નહીં આવવા દઉં. આમ વાત કરીને સિંહ ત્યાંથી નીકળી ગયો. એક બાજુ બધા જાનવર પેલા બચ્ચાની માને શોધવા માટે લાગી પડ્યા હતા અને બીજી બાજુ હાયના રાજા બન્યા પછી પોતાની જ મનમાની કરીને જાનવરોને હેરાન કરવા લાગ્યો. રોજ આમ જ થતું કે જાનવર મરઘી માને શોધતા અને સાંજ પડતા વડના ઝાડ નીચે આવીને મળતા. આ રીતે 2 થી 3 દિવસ વીતી ગયા. હવે હાઈના વિચારવા લાગ્યો કે જ્યારે સિંહ પાછો જંગલમાં આવશે ત્યારે તે તેનો સામનો કેવી રીતે કરશે. હું તો ફસાવાનો જ છું. સિંહ જ્યારે આવશે ત્યારે જાનવર મારા વિશે તેને ફરિયાદો કરશે. એવું તો શું કરું કે સિંહ મારી ઉપર ખુશ થઈ જાય અને જાનવરોની વાતો ના સાંભળે. થોડી વાર વિચાર્યા પછી તેને આઈડિયા આવ્યો અને ગુફા છોડીને નીકળી ગયો. થોડે જ દૂર તેને મરઘી મમ્મી જોવા મળી. તે જ વખતે મોન્ટુ વાંદરો ત્યાં મરઘી મમ્મીને શોધતો શોધતો પસાર થતો હતો. અરે મરઘી મમ્મી, તમે અહીંયા છો? અરે વાહ, મને તો લાગ્યું ગામડેથી મરઘી ઉઠાવીને લાવી પડશે, પણ આ તો સામે મળી ગઈ. આમ કહીને તેણે મરઘીની ઉપર જોરથી તરાપ મારી, પણ મરઘી તો પોતાનો જીવ બચાવીને ભાગી. મારી પાછળ ના આવીશ, છોડી દે મને. તને છોડી દઈશ તો સિંહ શું કરશે? હવે આગળ મરઘી હતી અને તેની પાછળ હાઈના અને તેની પાછળ મોન્ટુ વાંદરો. મરઘી તો ભાગતા ભાગતા સિંહની ગુફાની અંદર જતી રહી. આ સારું થયું કે તે જાતે જ ગુફાની અંદર જતી રહી. હાય ના, તું હમણાં ને હમણાં જ તે મરઘીને છોડી દે. હું એને નહીં છોડું. સિંહ પાછો આવવાનો છે. જ્યારે હું તેને તેની પસંદીદા ખોરાક આપીશ તો તે મારી ઉપર ખુશ થઈ જશે. આમ કહીને તેણે પોતાના બીજા 2 સાથીઓને બોલાવી દીધા. તે બંને ગુફાની બહાર પહેરો લગાવવા લાગ્યા.
અને હાઈના ગુફાની અંદર. ડર નહીં, હું તને નહીં મારું. તારો શિકાર તો સિંહ પોતે જ આવીને કરશે. મોન્ટુ વાંદરો ઝડપથી વડના ઝાડ તરફ ભાગ્યો. બધા જાનવરો મુન્નુ બચ્ચાની સાથે વડના ઝાડ પાસે પહોંચી ગયા હતા. આટલા દિવસોથી તમે મારી માટે મહેનત કરી રહ્યા છો, પણ મમ્મી તો ક્યાંય નથી મળી રહી. ચિંતા ના કર મુન્નુ, અમે તેને શોધી લઈશું. હજુ સુધી મોન્ટુ વાંદરો અહીંયા નથી આવ્યો. બની શકે કે તે તેને મળી ગઈ હોય. થોડી વારમાં મોન્ટુ વાંદરો ત્યાં પહોંચ્યો. તે તો ખૂબ હાંફતો હતો અને ખૂબ જ ડરી ગયો હતો. અરે મોન્ટુ, તું આટલો ગભરાયેલો કેમ લાગે છે? મેં મરઘી મમ્મીને શોધી લીધી હતી, પણ હવે તેમનો જીવ ખતરામાં છે. તમે શું કહેવા માંગો છો? અને મોન્ટુ વાંદરાએ તેમને બધી વાત કહી દીધી. આ સાંભળીને બચ્ચું વધારે ડરી ગયું. અરે નહીં, હવે આપણે મમ્મીને કેવી રીતે બચાવીશું? તો ચિંતા ના કર મુન્નુ, મારી પાસે એવો પ્લાન છે જેથી આપણે મરઘી મમ્મીને બચાવી લઈશું. આમ કહીને તેણે પોતાનો પ્લાન બધાને કહી બતાવ્યો. બીજા દિવસે સિંહ જંગલમાં પાછો આવી ગયો. હવે તે પોતાની ગુફા તરફ જતો હતો કે ત્યાં જ તેણે બધા જાનવરોને કંઈક વાત કરતા સાંભળ્યા. આપણને સિંહની ઘણી યાદ આવશે, પણ હવે થઈ પણ શું શકે છે? સિંહ તો હવે મોતનો શિકાર થવાનો છે. આ સાંભળીને સિંહને ગુસ્સો આવી ગયો અને તેમની સામે આવ્યો. શું કીધું તમે? હું મરવાનો છું? સિંહ રાજા, અમે કશું નથી કીધું, કશું નથી કીધું. વધારે ચાલાક ના બનો અને મને કહો કે કોણ કહે છે કે હું મરવાનો છું? અમે કશું જ બતાવી નહીં શકીએ, કારણ કે અમારો જીવ પણ ખતરામાં આવી જશે. તમે મને બતાવો છો કે પછી હું જ તમને ખતમ કરી દઉં? ના ના, કહું છું. હાયનાએ તમારા ગયા પછી જ્યારથી જંગલ સંભાળ્યું છે, તેને બધા ખૂબ જ વધારે માન આપે છે. તેથી તે ઈચ્છે છે કે તમને મારીને આ જંગલ ઉપર હંમેશા માટે રાજ કરે. શું તેને લાગે છે કે મને મારવું એટલું સરળ છે? હા, તેને ખબર છે કે તે તમને નહીં મારે, તેથી તેણે એક પ્લાન બનાવ્યો છે. કેવો પ્લાન? બાજુના ગામડામાં બર્ડ ફ્લૂ ફેલાયો છે, તેથી મરઘા અને મરઘીમાં એટલો વાયરસ ફેલાયેલો છે કે તેને જે કોઈ પણ ખાય છે તે મરી જાય છે. તેથી લોકોએ પોતાના મરઘા અને મરઘીને પોતાના ઘરની બહાર નીકાળી દીધા છે અને હાયનાએ તેમાંની એક મરઘીને ગુફામાં રાખી છે. હાયનાનો પ્લાન છે કે તમને ભેટ સ્વરૂપે મરઘી આપે. જ્યારે તમે તેને ખાશો, થોડી વાર પછી બીમાર પડી જશો અને પછી હાયના પોતાના 2 સાથીદારો સાથે તમારી ઉપર હુમલો કરી નાખશે. હા, હું જઈને જોઉં છું કે શું વાત છે. થોડી વાર પછી જ્યારે સિંહ પોતાની ગુફાએ પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ગુફાની બહાર 2 હાઈના પહેરો ભરી રહ્યા છે. અહીંયા તો બીજા પણ 2 હાઈના છે. એનો મતલબ છોટું હરણ સાચું કહેતો હતો. તે જ્યારે ગુફામાં ગયો ત્યારે હાઈના તેને જોઈને ખુશ થઈ ગયો. તમે આવી ગયા? આ જુઓ, મેં તમારા માટે તમારી પસંદીદા મરઘી તૈયાર રાખી છે. તું આ જ ઈચ્છે છે ને કે હું આ મરઘી ખાઉં અને બીમાર પડી જાઉં? હા હા, તમે કેવી વાત કરી રહ્યા છો? મને બીમાર કરીને પોતાના 2 હાઈના મિત્રોની મદદથી મને તું ખતમ કરી દઈશ? તારો આ જ પ્લાન છે ને? પણ અફસોસ, આવું જરા પણ નહીં થાય. આમ કહીને સિંહે તેની પર તરાપ મારી અને તેને ત્યાં જ મારી નાખ્યો. આ જોઈને તેના 2 દોસ્ત હાઈના ત્યાંથી ભાગી ગયા. તું અહીંયા કેમ ઊભી છે? જલ્દીથી નીકળી જા, નહીં તો મારી તબિયત ખરાબ થઈ જશે. અને પછી મરઘી ખુશ થઈને ત્યાંથી નીકળી ગઈ. તે થોડે દૂર સુધી ગઈ જ હતી કે તેને સામેથી મુન્નુ બચ્ચું જોવા મળ્યું.
તેની સાથે મોન્ટુ વાંદરો, છોટું હરણ, રામુ હાથી, કાલુ રીંછ અને ઘણા બધા જાનવરો હતા. મારું બચ્ચું. મમ્મી. બંને માતા બાળક એકબીજાને મળીને ખૂબ જ ખુશ થઈ ગયા. તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા કારણે જ હું મારી મમ્મીને મળી શક્યો છું. તારો આભાર મુન્નુ. અમને જરૂર મળવા આવજે. અને પછી બધા જાનવર તે બંનેને જંગલની સરહદની પેલે પાર છોડવા માટે જતા રહ્યા.